તો ગાઈસ આપણે આવી ગયા છીએ શ્રી મેવડી માના મંદિરે. આ છે શ્રી મેવડી માનું મંદિર. તમે જોવો ડ્રોન શોટ ત્યાં સુધી. તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? મજામાં દઈશો. તો આજે આપણે છે રવિવાર. તો હું ને મારા મમ્મી જઈશી પીપળે પાણી નાખવા. તો આપણે આવી ગયા છીએ માનસરોવર, અને અહીં મારા મમ્મી પીપળે નાખે છે પાણી. અને આ છે બજાર. અહીં છે એક મેવડી માનું મંદિર, અને આ છે બરફનું કારખાનું. જેને બરફ જોતો હોય તો જરૂર આવજો. પછી ઘરે આવીને હું અમે ત્રણે ભાઈ ગામડે જવા નીકળી જઈએ છીએ, કારણ કે આજે છે રવિવાર. એટલે આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા અને ફૂલહાર ચડાવવા. તો હવે આપણે પહેલા જઈશું ફૂલહાર લેવા ફૂલની દુકાને. તો આપણે ફૂલની દુકાને પહોંચવા આવ્યા છીએ. તો આ છે ફૂલની દુકાન. જો તમે આખી ફૂલની દુકાન. અને આ બાજુ છે એક મંદિર માતાજીનું. પછી ત્યાંથી આપણે લઈ લીધું ગુલાબનું ફૂલ. એ ફૂલ કરી દીધું આપણી ધનુમાં ફિટ. તમને દેખાતું રહેશે. આજ વાતાવરણ પણ મસ્ત સુંદર છે. પછી આપણે આપણા ગામના રસ્તે ચડી ગયા. આ છે આપણા ગામનો રસ્તો ગાઈસ. તો ગાઈસ આપણે હવે આપણી વાડીના રસ્તે ચડી ગયા. આ છે આપણી વાડીનો રસ્તો. તો હવે આપણે આપણી વાડીએ પહોંચીને તમને પણ જરૂર મેવડી માના દર્શન કરાવીશું. દર્શન કરવા હાટું આખો વિડીયો જોઈજો. તો આપણે આપણી વાડીએ પહોંચી ગયા છીએ, અને આપણી ધનુ થઈ ગઈ છે ગરમ. તેમાં જો ધુમાડા નીકળે છે, તમને નહીં દેખાય. અને આ બાજુ પડી છે આપણી બીજી ધનુ. અત્યારે આપણું બીજું ખેતર છે તે હળી નાખ્યું છે. હવે તેમાં પાક વાવશું. ત્યાં અત્યારે આપણે એરડા હોંડા જઈશું મંદિરે દર્શન કરવા. અહીં ચાલો તો એરડામાં પાણી. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ મંદિરે. હવે તમે પણ દર્શન કરી લેજો શ્રી મેવડી માના. આ છે મેવડી માં. આ છે તેમની દેરી. પછી આ છે મેવડી માં ને વિવતમાનો અને શક્તિમાનો ફોટો. અને અહીં છે હનુમાન દાદા. તે હું તમને પછી બતાવીશ. તો આપણે પહેલા કરી લઈશું અગરબત્તી નો ધુમાડો. તો આપણી અગરબત્તી જગી ગઈ છે. હવે પછી અગરબત્તી સળાઈને આપણે ચડાવી દીધા મેવડી માને હાર. તો બધા દિલથી લખી દેજો જય મેવડી માને. લાઈક કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો.
પછી મારા દાદાના છોકરાએ ચડાવી દીધો એક હાર. એના પછી મારા નાના ભાઈ ચડાવી દીધો એક હાર. હવે તમે હાર અને ફૂલ ચડાવ્યા પછીનો વ્યૂ જોવો મંદિરનું કેવું સુંદર લાગે છે. પછી અહીં ત્રિશુલે પણ આપણે હાર અને ફૂલ ચડાવી દીધા અને હનુમાન દાદાએ પણ ફૂલ ચડાવી દીધા. તો તમે હવે જુઓ આખા મંદિરનું ફરતું વ્યૂ. પછી આપણે ત્યાંથી આવી ગયા મારા પપ્પા કઈ આપણા કામ ઉપર. દ્વારિયા છે એ મારા પપ્પા છે ને સામે રહ્યા તે મારા દાદા છે. પછી આપણે આપણા બાઇકમાં પૂરે લીધી હવા, કારણ કે હવા થોડી ઓછી હતી. પછી હવા પુરાઈ ગયા પછી આપણે ખોરિયાળીથી સાયલા જવાના રસ્તે ચડી ગયા. હવે આપણે જવાનું છે સાયલા પાછું આપણા ઘરે. પછી અમને દેખાઈ ગઈ 101 જાનુનું મામેરું. તમે જુઓ કેટલા બધા ડમ્પર એક જ લાઈનમાં ઊભા છે. પછી આપણે આપણા ઘરે પહોંચવા આવી ગયા છીએ. આપણે ઘરની શેરીમાં આપણું બાઇક પડી ગયું. હવે ટૂંક જ સમયમાં આપણું ઘર આવી જાય છે. આજે આવ્યું હતું મીઠું પાણી, એટલે આ બધી શેરીઓમાં પાણીનું પેસરાણ છે. ન કે ન હોત તો આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ. તો આપણે ઘરની અંદર આવી ગયા છીએ અને અત્યારે બપોરે જો ઘરનું ફરતું વાતાવરણનું વ્યૂ. પછી મારા પપ્પા લાવ્યા હતા કેરી. તો મારા મમ્મી કેરી કાપે છે, કારણ કે અમારે જવાનું હતું હવે કોમ્પ્યુટર શીખવા. તેના માટે થતું હતું મોડું. તો પછી અમે કેરી કાપીને ખાઈને હવે નીકળશું કોમ્પ્યુટર શીખવા. તમને પણ હું બતાવીશ કોમ્પ્યુટર. આપણે કેરી ખાઈને કોમ્પ્યુટર શીખવા નીકળી ગયા છીએ. આપણે હવે આવી ગયા છીએ મેન બજારમાં. આ છે સાયલાની મેન બજાર. આજ હતી બીજ, એટલે બીજના કારણે આખું સાયલા છે બંધ. તો આપણે હવે આવી ગયા છીએ કમ્પ્યુટરની દુકાન. તો આ છે કમ્પ્યુટર, બધા તમે જુઓ. બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે. આ એક ચિત્ર દોરે છે, બાકી બધા પોતપોતાનું કામ કરે છે. અને આ છે મારું કોમ્પ્યુટર. પછી કોમ્પ્યુટર શીખીને આપણે સાંજના ઘરે આવતા રહ્યા અને હવે જઈશું દૂધ લેવા. દૂધ લેવાનું હતું, સાથે સાથે મારા ફૂઈના છોકરાના માવા પણ લેવાના હતા 100 રૂપિયાના. તો તેમને આપણે કીધું માવા આપી દો 100 રૂપિયાના. અને તે માવા કાઢીને રાખે ત્યાં પછી આપણે જઈ વિચારીએ દૂધ લેવા.
તો હવે જઈશું આપણે દૂધની ડેરી, ત્યાંથી લેવાની છે એક દૂધની થેલી. તો આવી ગઈ છે દૂધની ડેરી. પછી અહીંથી આપણે લઈ લઈશું હવે એક થેલી દૂધ. તેમને કહી દીધું છે એક થેલી દૂધ આપી દો. પછી આપણે દૂધ લઈને પાછા જઈશું માવાની દુકાને, ત્યાંથી લઈ લીધા માવા. અને હવે જો મારું નવું લુક. આપણે પહેલી તો પાછો રાજા મેળી વાળો શર્ટ. અને આપણી ગાડી પણ આવી ગઈ છે, કારણ કે આપણે થોડા જરૂરી કામથી જવાનું છે બહાર ગામ. તો આપણે બધા હવે ગાડીમાં બેસી ગયા છીએ. પછી આપણે રસ્તા ઉપર પહોંચ્યા હતા. ગાડીમાં ગેસ ઓછો હતો, તે ગાડીમાં પુરાઈ લેવાનો છે હવે ગેસ. તો આપણે રાખી દીધો ગેસના પંપે ગાડીને ઊભી. આ ગાડી છે આપણી. આગળ પડ્યું હતું એક સટાયું. પછી આપણે ગેસ પુરાવીને ત્યાંથી નીકળી ગયા. હવે આપણે પાછા ચડી જઈશું રોડ ઉપર. જો તમે ગેસના પંપે કેટલી બધું ટ્રાફિક છે. માણા કરતા ગાડીઓ વધારે દેખાય. આ બધા ઉભા તેમને બેસાડીને આપણે પાછા રસ્તા ઉપર ચડી ગયા. તો બધાને કરવો તો નાસ્તો. પછી આપણે દુકાનેથી લઈ લીધી બાબા હોપારી. અને મારા પપ્પાની બધા લેતા હતા ફ્રૂટ ગાડીમાં ખાવા. તમે જો હાઈવે ઉપર કેટલું ટ્રાફિક છે. પછી શેરડીનો રસ પીવાનું મન થઈ ગયું, તે આપણે 4 ગ્લાસ દઈ દીધા ઓર્ડર શેરડીનો રસનો. તો આપણા શેરડીના રસ આવી ગયા છે, જે ગ્લાસ બાકી. તમે બધા પણ પી લેજો શેરડીનો રસ. મારા મમ્મી હોત પીવે છે જો, અને હું પીવું તેમાંથી તમે પણ પી લેજો. પછી આપણે ગાડીમાં બેસી ગયા અને ખાઈ લીધી ધરાક. પછી આપણે આવી ગયા હોટલે નાસ્તો કરવા. આ હોટલનું નામ છે જમુના હોટલ. તમે જોવો અહીં કેટલું ટ્રાફિક છે અને હોટલ કેવડી મોટી. પછી આપણે આવી ગયા પાછા ગેસ પુરાવા. હવે મળીશું કાલે. જય માતાજી. ત્યાં સુધી.